નમસ્કાર, વીડિયો વિશેષ સાથે હું છું ધારિકા શાહ। સૌથી પહેલા વાત કરીશું ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન વિશે કે જે સામાન્ય છાપ એવી છે કે તેઓ કડક સ્વભાવના છે। જો કે છેલ્લા કેટલાક સમયથી તેઓ જાહેરમાં ભાવુક થઈ રહ્યા છે। તેઓ જાહેરમાં ભાવુક થાય છે તો તેમની આંખો પણ ભીની થાય છે। મુખ્યમંત્રી આનંદીબેનના જીવનમાં હાલ જે સંજોગો ઊભા થયા છે તેને ધ્યાને રાખી સૌ કોઈને સવાલ થાય છે કે બેન કેમ રડે છે। આનંદીબેન ફરી રડ્યા। સ્ત્રી ભ્રૂણ હત્યા વિશે સાંભળી રડ્યા। છેલ્લા એક સપ્તાહમાં 2 વાર રડ્યા। પાટણ શહેરની ગુમરા મસ્જિદ કન્યા પ્રાથમિક શાળા અને કે ગર્લ્સ હાઈસ્કૂલમાં કન્યાનો પ્રવેશોત્સવ સમારોહ બુધવારે સવારે મુખ્યમંત્રી આનંદીબેન પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો। આ કાર્યક્રમમાં પનાગરવાડાની 13 વર્ષીય બાળા તંજીલા અબ્દુલ સત્તાર શેખે ભ્રૂણ હત્યા અંગે આપેલા વક્તવ્યથી મુખ્યમંત્રી ભાવવિભોર બનીને રડી પડ્યા હતા। તેમણે પોતાના વક્તવ્યમાં પણ દીકરીઓએ ફરીથી આંખમાં આંસુ લાવી દીધાની લાગણી વ્યક્ત કરી હતી। એક સપ્તાહ પહેલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે મહુધા તાલુકા ખાતે પ્રવેશોત્સવના કાર્યક્રમમાં હાજરી આપી હતી। મહુધાની હેરેન્જ પ્રાથમિક શાળામાં ધોરણ 9માં ભણતી અંબિકા નામની વિદ્યાર્થીનીએ કાર્યક્રમમાં સ્ત્રી ભ્રૂણ હત્યા પર પોતાના વિચારોને વ્યક્ત કર્યા હતા। જેમાં અંબિકા તેવી બાળકીની આપવીતી કહી રહી હતી જેને જન્મ આપ્યા પહેલા જ મારી નાખવામાં આવતી હતી। કડક સ્વભાવી છાપ ધરાવે છે। જાહેરમાં બેનનું રડવું એક અચરજ। શા માટે રડે છે બેન? અંબિકાએ જેવું આ અંગે વક્તવ્ય આપવાનું શરૂ કર્યું તેની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા અને આંસુ જોઈ કડક સ્વભાવની છાપ ધરાવતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલની આંખમાં પણ આંસુ આવી ગયા હતા। કોઈ પણ માણસ લાગણીસભર માહોલમાં જ કારણથી ગુજરાતના મુખ્યમંત્રી પણ રડ્યા હોય તેમ બની શકે છે। જોકે તેમના સ્વભાવ વિશે જે લોકોએ સાંભળ્યું છે અને અનુભવ્યું છે તે સહિતના લોકોને સવાલ થાય છે કે બેન રડે છે કેમ? બાહોશ બેન રડે છે કેમ? શું તેઓ રણ મેદાનમાં એકલા પડ્યા છે? સત્તા જાણવામાં ઘણું સહન કરે છે? ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી આનંદીબેન સામે અનેક અડચણો આવી છે। તેઓ મુખ્યમંત્રી બનતા તેમના કેટલાક સાથીદારોને ગમ્યું નહીં અને પછી જે કંઈ બન્યું તેનું સાક્ષી સમગ્ર ગુજરાત છે। ગુજરાતમાં ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલન પાછળ પણ આનંદીબેનને સત્તા પરથી હટાવવાનું એક ષડયંત્ર તરીકે કેટલાક જુએ છે। આનંદીબેન મુખ્યમંત્રી તરીકે નિષ્ફળ રહ્યા છે તે સાબિત કરવા કોઈના ઇશારે આંદોલન શરૂ થયું હતું તેવી વાતો પણ વહેતી થઈ હતી। આ સંજોગોમાં આનંદીબેનની મનોસ્થિતિ સમજી શકાય તેમ છે। ત્યારે તેઓનું જાહેરમાં ભાવુક થવાને લઈ લોકો પોતપોતાની રીતે અટકળો કરી રહ્યા છે। જો કે તેઓ કેમ વારંવાર ભાવુક બની રહ્યા છે તેનો સાચો જવાબ તો પોતે જ આપી શકશે। હાસ્યનો પર્યાય ચાર્લી ચેપ્લિન। ચાર્લી પર રડતો માણસ હસી શકે પણ રડી શકતો નથી। આખી દુનિયાને હસાવનાર ચાર્લી ચેપ્લિન પર કહ્યું હતું કે મને વરસાદ ગમે છે કારણ કે હું રડતો હોઉં તો કોઈને ખબર પડતી નથી। દરેક માણસ ક્યારેક તો કોઈને ખબર ન પડે એમ છાના ખૂણે રડ્યો જ હોય છે। માણસ જન્મે ત્યારે સૌથી પહેલા રડે છે અને પછી રડી શકતો નથી। માણસ બધા સાથે હસી શકે છે પણ બધા સાથે રડી નથી શકતો। રડવું તો છે પણ કોની સામે રડવું? મારા આંસુનો મતલબ એ સમજી શકશે? મારા આંસુની ભીનાશ અને સ્પર્શ છે? આનંદીબેન અને તેમનું જાહેરમાં રડવું આ અંગે સાચું કારણ કહેવું મુશ્કેલ છે। પણ એક વાત નક્કી છે કે આનંદીબેન લોકોને પોતાના માને છે તેથી તેઓ બધાની સામે રડી શકતા હશે। તેમને કોણ રડાવે છે તે એક રહસ્ય જ રહેશે। આનંદીબેનના આંસુનું રહસ્ય। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ। તો રાજ્યના ગોધરા રેલવે સ્ટેશને 27 ફેબ્રુઆરી 2002ના રોજ સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના ડબ્બા નંબર S6માં લાગેલી આગ જે કોમી આગની જ્વાળાઓ હજુ શાંત થઈ નથી। ટ્રેનના ડબ્બાની આગ પવનથી શાંત થઈ ગઈ છે પરંતુ તેના પગલે સર્જાયેલી પરિસ્થિતિ કોમી તોફાનો, કોર્ટ કેસો અને સજા ન્યાયતંત્ર દોષિતોને જે સજા કરી છે તે પણ પીડિત અને દોષિતોના પરિવારો જે સજા ભોગવે છે તે ગુના વગરની સજા છે।
27 ફેબ્રુઆરી 2002 ના રોજ ગોધરા રેલવે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના એક ડબ્બામાં આગ લગાડી અયોધ્યાથી પાછા ફરી રહેલા કાર સેવકોને જીવતા સળગાવી દેવાયા છે. આ ઘટનાના પગલે બીજા દિવસથી ગુજરાતમાં કોમી રમખાણો ફાટી નીકળે છે, જેમાં નરોડા પાટિયા કાંડ, નરોડા ગામ કાંડ, સરદારપુરા કાંડ, ઓડ કાંડ, વિસનગર દીવડા દરવાજા કાંડ, ગુલબર્ગ કાંડ જેવા હત્યાકાંડ થયા, જેમાં વીએચપી દ્વારા અપાયેલા બંધના એલાનમાં લોકો 28મી ફેબ્રુઆરી 2002 ના રોજ શેરીઓમાં નીકળ્યા અને રાજકારણીઓના હાથા બની ગયા હતા. ગોધરા કાંડના દોષિત, ગુલબર્ગ કાંડના દોષિત, કોમી રમખાણોના દોષિત, રાજકારણીઓનો હાથો બનતા બને છે દોષિત. રાજકારણીઓમાં પૂર્વ મંત્રી ડોક્ટર માયાબહેન કોડનાની સિવાય કોઈને પણ સજા નથી થઈ. હત્યાકાંડોમાં ફસાયેલા સપડાયેલા કેટલાય લોકો જેલમાં સબડી રહ્યા છે. સળગેલા ડબ્બાઓનો બદલો લેવા રાજકારણીઓના ઈશારે મારો કાપો માટે ઘરની બહાર નીકળેલા લોકો પૈકી જેમને જેલની સજા થઈ છે તેમના ઘર પરિવારની હાલત ચોક્કસપણે ચિંતાનો વિષય હોવી જોઈએ એવો મત પણ વ્યક્ત થયો હતો. ખાસ કરીને ગુલબર્ગ કેસમાં જે 24 જણાને દોષિત જાહેર કરાયા છે તેમાં 11 જણાની સામે કલમ 302 નો ગુનો છે, ત્યારે સ્વાભાવિક રીતે જ તેમને ફાંસી અથવા આજીવન કેદની સજા મળે તો તેમના પરિવારનું પાલન પોષણની જવાબદારી કોણ લેશે એમ પણ એક લાગણી વ્યક્ત થઈ હતી. દોષિત અને પીડિતોના પરિવારોની દયનીય હાલત, કોમવાદની આગમાં દાઝ્યા નિર્દોષ, દોષિત અને પીડિતના પરિવારનું શું? હજુ નરોડા ગામ હત્યાકાંડનો ચુકાદો બાકી છે, ત્યારે જ્યારે તેનો ચુકાદો આવશે ત્યારે શક્ય છે કે ગુણદોષના આધારે તેઓ દોષિત ઠરશે. તેમના પરિવારજનો પણ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. પ્રશ્ન એ છે કે યહ આગ કબ બુઝેગી? સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવનાર અમદાવાદના ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડ કેસના દોષિત આરોપીઓને સજા કરવાના મુદ્દે સ્પેશિયલ કોર્ટ સમક્ષ બચાવ પક્ષ અને સરકારી વકીલ દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી. બચાવ પક્ષે સુપ્રીમ કોર્ટના કેટલાય ચુકાદાઓ ટાંક્યા હતા અને જણાવ્યું હતું કે ફાંસીની સજા આપવાની આ કોર્ટને સત્તા નથી. બચાવ પક્ષે વધુમાં જણાવ્યું કે આરોપીઓને સુધરવાની તક આપવી જોઈએ. આરોપીઓ સામાન્ય પરિવારના છે, તેઓને દંડ થવો ન જોઈએ. કોર્ટમાં દલીલો પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે કોર્ટ સજા સંભળાવશે તેની ગણતરીના કલાકો બાકી રહ્યા છે. કોર્ટ દોષિતોને શું સજા સંભળાવશે તે નક્કી થઈ જવામાં વધારે સમય બાકી નથી. જો કે તોફાનોની આડઅસરની વાત કરીએ તો દોષિતોના પરિવારજનોને વગર વાંકે સજા થશે તે નિશ્ચિત છે. ગોધરાકાંડના દોષિતોના પરિવારજનોને પણ વગર વાંકે જ સજા મળી હતી. ભૂતકાળમાં પણ કોમી રમખાણોના કારણે પાડાના વાંકે પખાલીને ડામ મળ્યો છે, એટલે કે કોર્ટ જેમને દોષી ઠેરવે છે અને જે પીડિત છે તેમના પરિવારજનોને વગર ગુનાની સજા ભોગવવી પડે છે. ત્યારે ફરી એકવાર સવાલ થાય છે કે યહ આગ કબ બુઝેગી? બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. તમારી વિશેષ રજૂઆતમાં હાલ સમય થયો છે એક બ્રેકનો. લઈએ એક બ્રેક. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી સ્મૃતિ ઈરાનીને બિહારના શિક્ષણ મંત્રી અશોક ચૌધરીએ ડિયર સંબોધન કરતા બંને વચ્ચે વિવાદ થઈ ગયો છે. અશોક ચૌધરીએ ટ્વિટર પર સ્મૃતિ ઈરાનીને પૂછ્યું હતું કે ડિયર સ્મૃતિ ઈરાનીજી, અમને નવી શિક્ષણ નીતિ ક્યારે મળશે? તમારા કેલેન્ડરમાં 2015નું વર્ષ ક્યારે પૂરું થશે? આ વાત પછી સ્મૃતિ ઈરાની ભડક્યા હતા અને અશોક ચૌધરી પર ગુસ્સે થઈ ગયા હતા. આ વિવાદ હજુ શાંત પડ્યો નથી, ત્યારે આખી વાતમાં સવાલ એ છે, અશોક ચૌધરીનો જે સવાલ હતો કે નવી શિક્ષણ નીતિ ક્યારે મળશે, તેનો સ્મૃતિ ઈરાનીએ જવાબ આપ્યો નથી. આ સવાલનો જવાબ સમગ્ર દેશને સંભાળવો પડશે, પણ તેઓ વિવાદમાં વ્યસ્ત છે. ત્યારે લાગે છે કે દેશના સળગતા મુદ્દાની વિસ્મૃતિ કરાવવા વિવાદ કરાય છે. केंद्रीय मानव संसाधन मंत्री स्मृति ईरानी ने बिहार शिक्षण मंत्री अशोक चौधरी ડિયર સંબોધન કરતા બંને વચ્ચે વિવાદ થઈ ગયો છે. અશોક ચૌધરીએ ટ્વિટર પર સ્મૃતિ ઈરાનીને પૂછ્યું હતું કે ડિયર સ્મૃતિ ઈરાનીજી,
અમને નવી શિક્ષણ નીતિ ક્યારે મળશે? તમારા કેલેન્ડરમાં 2015નું વર્ષ ક્યારે પૂરું થશે? સ્મૃતિ ઈરાનીને નથી પસંદ ડિયર. બિહારના શિક્ષણ મંત્રીએ કહ્યું હતું ડિયર. ટ્વિટર પર સંબોધનથી વિવાદ. આ વાત પછી સ્મૃતિ ઈરાની ભડક્યા હતા અને અશોક ચૌધરી પર ગુસ્સે થઈ ગયા હતા. જોકે ચૌધરીએ કહ્યું હતું કે હજુ થોડા દિવસ પહેલા તેમણે જ મને ડિયર સંબોધન કરીને મારી વાત ટાળી દીધી હતી. આ ટ્વીટનો જવાબ આપતા સ્મૃતિએ કહ્યું હતું કે તમે મહિલાઓને ક્યારથી ડિયર શબ્દથી સંબોધન કરવા લાગ્યા છો? આ અંગે સ્મૃતિ ઈરાનીની માફી માંગીને ચૌધરીએ જવાબ આપ્યો હતો કે આ સંબોધન મેં અપમાન કરવા નહીં, સન્માન આપવા કર્યું છે. પ્રોફેશનલ વાતચીતની શરૂઆત પણ ડિયર શબ્દથી થાય છે. હવે તમે આ વાતને ગોળ ગોળ ફેરવવાને બદલે મારી વાતનો જવાબ આપો. સ્મૃતિ ઈરાનીએ વળતો જવાબ આપતા કહ્યું હતું કે હું હંમેશા આદરણીય શબ્દનો ઉપયોગ કરું છું. તમે શિક્ષણ નીતિની વાત કરો છો, પણ કેન્દ્ર સરકાર દ્વારા બોલાવવામાં આવેલી એકેય સમીક્ષા બેઠકમાં તમે કે તમારા સચિવ હાજર રહ્યા નથી. જો તમને શિક્ષણ નીતિની ચિંતા હોય તો વ્યસ્તતા વચ્ચે પણ તમે હાજરી આપી હોત. માનવ સંસાધન તથા વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની બિહારના શિક્ષણ મંત્રી અશોક ચૌધરી સાથે પોતાની ટ્વિટર વોરને હવે ફેસબુક પર લઈ આવ્યા છે. ડિયર વિવાદ પર સ્મૃતિએ પોતાના ફેસબુક પેજ પર લાંબો જવાબ આપ્યો છે. સ્મૃતિ ઈરાની આંટી નેશનલ, ખુદને ગણાવ્યા આંટી નેશનલ. ટ્વિટર વોરનો ફેસબુક પર જવાબ. રસપ્રદ વાત તો એ છે કે પોતાના જવાબમાં અંતમાં તેમણે પોતાની જાતને આંટી નેશનલ કહ્યું છે. સ્મૃતિ ઈરાનીએ ફેસબુક પર લખ્યું છે કે તેમનો ઉછેર એક મધ્યમ વર્ગીય પરિવારમાં થયો છે. તેમણે કહ્યું કે તેઓ પોતાની ટીકા કરતા લોકોનો સામનો કરે છે. તેમણે પોતાના ફેસબુક એકાઉન્ટમાં લખ્યું છે કે જો છોકરીઓ જવાબ આપે છે તો તેમને અક્કડમાં લેવામાં આવે છે. ઇમોશનલ કાર્ડ. સ્મૃતિએ ખેલ્યું ઇમોશનલ કાર્ડ. ફેસબુક પર લખી ઇમોશનલ પોસ્ટ. સ્મૃતિએ પોતાની એક પોસ્ટમાં કહ્યું છે કે જો તેમના બાળપણમાં છોકરીઓને જવાબ ન આપવા માટે કહેવામાં આવતું હતું, લોકોને એનાથી કોઈ ફરક પડતો ન હતો કે છોકરાઓ છોકરીઓનું કેટલું અપમાન કરે છે. તેમણે આગળ લખ્યું કે આ પરિસ્થિતિ માત્ર આપણા ઘરોમાં નથી પરંતુ સમાજની દરેક જગ્યાએ છે. કાર્યાલયોમાં પણ છોકરીઓને નિશાન બનાવવામાં આવે છે, પોલિટિક્સમાં ફસાવવામાં આવે છે. એક આર્ટિકલના સંદર્ભમાં સ્મૃતિ ઈરાનીએ સવાલ કર્યો કે છોકરીઓને ચૂપ રહેવા માટે કેમ કહેવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે બિહારના શિક્ષણ મંત્રી દ્વારા ડિયર શબ્દનો ઉપયોગ કરવા પર કેન્દ્રીય મંત્રી ભડકી હતી. ત્યારબાદ બિહારના શિક્ષણ મંત્રી અને સ્મૃતિ વચ્ચે ઘણા સમય સુધી ટ્વિટર વોર્સ પર ચાલી હતી. આ બોલાચાલીમાં ટ્વિટર યુઝર્સ પણ કૂદી પડ્યા હતા. વિવાદના બહાને વિસ્મૃતિ. શિક્ષણ નીતિના સવાલનો જવાબ નહીં. વિવાદ કરી શિક્ષણ નીતિનો મુદ્દો વિસરાવવાનો પ્રયાસ. આપણા દેશમાં નવી શિક્ષણ નીતિ હોય કે અન્ય કોઈ સમસ્યા, જેના સમાધાન માટે પ્રયાસ ન કરવો પડે તે માટે નેતાઓ વિવાદ કરતા રહેશે. તેમના આ વિવાદ વચ્ચે બિચારી ભોળી પ્રજા મુખ્ય મુદ્દો તો ભૂલી જ જાય છે. આથી લાગે છે કે 2015માં નવી શિક્ષણ નીતિનો વાયદો કરનાર સ્મૃતિ ઈરાનીએ વચન ક્યારે પૂરું કરશે તે કહેવાના બદલે ડિયર શબ્દોને પકડી વિવાદ કર્યો. ત્યારે લાગે છે કે સ્મૃતિ ઈરાનીની આમ કરી પ્રજાને મુખ્ય મુદ્દાથી વિસ્મૃતિ કરાવવામાં માંગે છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. તો આગળ વાત કરીશું જંગલના રાજા સિંહના કારાવાસની, પરંતુ એક બ્રેક બાદ. વેલકમ બેક. માણસની માફક જંગલના રાજા સિંહને પણ કારાવાસની સજા ભોગવવી પડે તેવી જોગવાઈ છે. તાજેતરમાં સિંહ પર સુનાવણી ચાલી, જેમાં 17માંથી 3 સિંહોને
માનવભક્ષી જાહેર કરાયો છે. આ માનવભક્ષી સાવજોએ જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં આજીવન કારાવાસની સજા ભોગવવી પડશે. ગયા મહિને 21 તારીખે અમરેલી જિલ્લામાં આવેલી સરસિયા રેન્જમાંથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા પકડવામાં આવેલા 17 સિંહો પૈકીના માનવભક્ષી સિંહોને ઓળખવાનું કામ પૂરું થતાં હવે બાકીના 12 સિંહને ફરીથી જંગલમાં છોડી દેવામાં આવશે. માનવભક્ષી સિંહ 2 મહિનામાં 3 લોકોને જીવ લીધો હતો અને 2 વ્યક્તિ પર હુમલો કર્યો હતો. માનવભક્ષી સિંહ સામે ચાલે છે ખટલો. આ સિંહોને ઓળખવા કરાય છે 12 જાતના ટેસ્ટ. રિપોર્ટમાં માનવભક્ષી સાબિત થાય તો સજા. માનવભક્ષી સિંહને ઓળખવા માટે 12 જાતની ટેસ્ટ કરવામાં આવી હતી અને 12 ટેસ્ટ પછી માનવભક્ષી 3 સિંહને ઓળખવામાં આવ્યા હતા. 48 કલાકની સઘન શોધખોળ પછી પકડવામાં આવેલા 17 સિંહો પૈકીના માનવભક્ષી સિંહને આજીવન હવે પાંજરામાં રહેવું પડશે. માનવભક્ષી સિંહોને સજા. આજીવન કારાવાસની સજા. સક્કરબાગ ઝૂમાં કાપવી પડશે સજા. જૂનાગઢના સક્કરબાગમાં માનવભક્ષી સિંહોને રાખવામાં આવે છે, ત્યારે સક્કરબાગમાં 17 સિંહ સિંહણ માનવભક્ષી બનવાને કારણે આજીવન કારાવાસ ભોગવી રહ્યા છે. અગાઉ અમરેલી જિલ્લામાંથી પકડવામાં આવેલા સિંહો અને સિંહણોના ગ્રુપના બાકીના 12ને હવે મુક્ત કરવામાં આવશે. આદમખોર બનેલા સિંહને આજીવન પાંજરામાં રહેવું પડશે. વન વિભાગની તપાસ દરમિયાન 1 સિંહ તથા 2 સિંહણ દ્વારા માણસોનો શિકાર કરાયો હોવાનું ખુલ્યું હતું. વન વિભાગના સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ 1 સિંહના મળમાંથી મોટા પ્રમાણમાં તે માનવભક્ષી હોવાના નમૂનાઓ મળ્યા હતા, જ્યારે 2 સિંહણોના મળમાંથી આંશિક નમૂનાઓ મળ્યા હતા, જેને પગલે નરને જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં કાયમ માટે કેદમાં મોકલી દેવાનો નિર્ણય લેવાયો હતો, જ્યારે બાકીની 2 સિંહણોને હજુ પણ જસાધારના એનિમલ કેર સેન્ટરમાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી છે. આ 2 સિંહણોનું શું કરાશે તે અંગે હજુ સુધી વન વિભાગ સ્પષ્ટ નથી. દરમિયાન બાકીના સાવજોને ગીરના કયા વિસ્તારમાં મુક્ત કરાશે તે હજુ સુધી વનતંત્ર નક્કી કરી શક્યું નથી. વનતંત્રની ખાસ ટુકડીઓ આ માટે સર્વે કરી રહી છે. આગામી 2-4 દિવસમાં આ અંગે નિર્ણય થઈ જવાની શક્યતા જોવાઈ રહી છે. જો કે સવાલ એ છે કે માણસોએ સિંહના ઘર એવા ગીર જંગલમાં અતિક્રમણ કરી ઘર નાનું કર્યું છે, ત્યારે સિંહો માનવ વસાહતમાં આવી ચડે છે અને માનવભક્ષી બને છે, ત્યારે આમાં વાંક કોનો? બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.